આજ હું તમારા માટે દમ આલુની રેસીપી લઈને આવી છું, એ પણ સહેલી રીતે। સૌપ્રથમ આપણે કુકરમાં 1.5 ગ્લાસ પાણી રાખી દઈશું। હવે તેમાં 500 ગ્રામ જેટલી નાના બટેટા છે તેને આપણે એડ કરી દઈશું। હવે આમાં થોડુંક અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। હવે આને બરોબર રીતે હલાવી દઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ। હવે આમાં એક વિસલ વાગે ત્યાં સુધી તેને ચડવા દઈશું। આ બટેકા આપણા તૈયાર છે। હવે તેની છાલ ઉતારી દઈશું। હવે આ બટેટાને તળી લેશું। તેના માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખશું। તેલ ગરમ થાય પછી તેમાં બટેટા એડ કરી દઈએ। આપણે અડધા બાફ્યા હતા 50% જેટલા, અને 50% જેટલા આપણે તેને તળી લઈશું। હવે માથેની પળક ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવા દઈશું। હવે આપણા બટેકા તળાય ત્યાં સુધી આપણે તેનો મસાલો પણ તૈયાર કરી લઈએ। હવે મિક્સર જારમાં 4-5 લવિંગ છે, એક તજનો ટુકડો, એક એલચી અને જીરું છે અડધી ચમચી જેટલા, 8-10 લસણ છે અને અડધો ટુકડો આદુનો છે, તે બધા નાખી દઈએ। તેમાં 1 ચમચી જેટલી મરચાંની ભૂકી અને 5 ચમચી જેટલી હળદર નાખશું। આ મસાલાને પીસી લઈએ। આપણો પીસાઈને મસાલો તૈયાર છે અને બટેટા પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તેને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું। બધા બટેટાને એક ડીશમાં કાઢી લીધા છે। હવે એક વાસણમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ શેકી લઈશું। વઘાર માટે 1 મોટો ચમચો તેલ એડ કરશું અને તેમાં જીરું અને તેજપત્તાથી વઘાર કરશું। હવે 1 મોટી ડુંગળી સમારીને એડ કરશું। હવે આ ડુંગળીને બરોબર સંતરાવા દઈશું। ડુંગળી બરોબર સંતરાઈ ગઈ છે। હવે તેમાં પીસેલો જે મસાલો છે તે એડ કરી દઈશું। તેને બરોબર રીતે હલાવી દઈએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને પકાવી લઈશું। તેને થાળી ઢાંકીને થોડીવાર મૂકી દઈએ અને વચ્ચે વચ્ચે ફરાવતા રહીશું। તેલ છૂટું પડે છે અને તેને બરોબર રીતે હલાવી દઈએ। હવે તેમાં શેકેલો ચણાનો લોટ 1 ચમચી જેટલો એડ કરશું। તેને સારી રીતે હલાવી દઈએ અને તેમાં આપણે 1 વાટકી જેટલી ટમેટાની પ્યુરી આપણે એડ કરશું અને પર સારી રીતે હલાવી દઈએ। જેમ જેમ આ ગ્રેવી ઉકળશે તેમ જ આપણી ગ્રેવી એકદમ ઘટ થઈ જશે। હવે આને એક ઢાંકણ ઢાંકીને થોડીવાર થવા દઈશું। માથે ઢાંકણ ઢાંકી દઈએ અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ રહીશું, કારણ કે ચોંટી ન જાય। હવે જોઈ લઈએ આપણી ગ્રેવી ઉકળીને તૈયાર છે। હવે તેમાં આપણે બટેટા એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી બધા બટેટા અને ગ્રેવી મિક્સ થઈ જાય તે પ્રમાણે હલાવી દઈએ। હવે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરશું અને થોડું પાણી નાખી અને સારી રીતે આપણે હલાવી દઈએ। હવે આ ગ્રેવી અને બટેટા ઉકળે
ત્યાં સુધી આપણે તેને ઢાંકણ ઢાંકી દઈશું. 5 મિનિટ સુધી ચડવા દઈશું અને જોઈ લઈ આપણી આ ગ્રેવી બરોબર થઈ ગઈ છે ને તેમાં કોથમીર છાંટી દઈશું. થોડા જ સમયમાં દમ આલુની આ સબ્જી તૈયાર થઈ જાય છે.